નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપનું વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને તમને બધાને ખબર હશે કે તમે એસબી હિન્દુસ્તાની ટીમનો અચાનક યાત્રા સાસણગીરવાળા ભાગ જોયા હશે અને ખરેખર બહુ મજા આવી છે। પરંતુ મિત્રો, એ જ સાસણગીરના પ્રવાસની અંદર બે રહસ્ય છુપાયેલા છે જે તમે આજ દિવસ સુધી નહીં જોયા હોય। અને આ વિડીયોની અંદર સાસણગીરની યાત્રાના જે એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયો આવ્યા હતા એ વિડીયોની હું તમને હકીકત બતાવવાનો છું, તો વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો। તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો। હવે તમને બધાને ખબર છે કે થોડા દિવસો પહેલા 2 થી 4 ભાગો એવા આવ્યા હતા જે ખરેખર બૂમ પડાવી નાખી હતી અચાનક સાસણગીરની યાત્રા। અને એ યાત્રાની સ્ટોરી એકદમ બેસ્ટ હતી અને આ સ્ટોરી લખનાર આપણા વાઘુભા અને જલુભા હતા, એટલે કે વાઘુજી અને બાસ્કુજીએ આ સ્ટોરી લખી હતી। અને તે સ્ટોરીની અંદર બે એવા રહસ્યો છુપાયેલા છે, એ રહસ્યો આજે આ વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું, તો વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો। ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે, એટલે કે જેટલા પણ ભાઈઓ અને બહેનો આ વિડીયો જોઈ રહ્યા છે તેની નીચે કોમેન્ટ કરશે તેમનું નામ અને ગામ, તો આવનારો જે વિડીયો છે એ વિડીયોની અંદર લાઈવમાં તેમનું નામ અને ગામ બોલવામાં આવશે, પણ રેકોર્ડિંગ સાથે તમે કયા ગામથી છો, કયા તાલુકાથી છો અથવા તો તમારું નામ શું છે એ બધું જ આપણી આ યુટ્યુબ ચેનલ ધ સંજુ સિમ્પલની અંદર આવશે। તો ખાસ કરીને તમારું નામ અને ગામ કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલશો નહીં। હવે મિત્રો, અચાનક સાસણગીર યાત્રાની અંદર કયા બે રહસ્યો છે, તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ કે આ ફક્ત વિડીયો બનાવવા માટે ટીમ ત્યાં નથી ગઈ। આ કે વિડીયો બનાવવા માટે આ ટીમ નથી ગઈ, કારણ કે મિત્રો આ એક તેમનો પ્રવાસ હતો। તમને ખબર છે કે હાલમાં વેકેશન ચાલી રહ્યું છે અને આ સિઝન દરમિયાન કોઈ પણ વ્યક્તિ હોય તે પ્રવાસ જાય છે, ત્યારે મિત્રો એક એસબી હિન્દુસ્તાની ટીમ નહીં, તેમના કુટુંબી જેટલા પણ ભાઈઓ અને બહેનો છે, જેટલા પણ તેમના છોકરાઓ છે, તે બધા જ મિત્રો તે પ્રવાસે ગયેલા છે એવું મિત્રો જાણવા મળ્યું છે। તમને બધાને ખબર હશે કે વિડીયો આવ્યો ત્યારે કોઈ લોકોની અંદર નતા દેખાણા, પરંતુ તે ઘણા બધા લોકો ત્યાં ગયા હતા અને પ્રવાસ કરી એન્જોય કર્યા। તમે આ વિડીયો પણ જોઈ શકો છો અને સાથે સાથે વિડીયો શૂટિંગનો પણ પ્લાન કર્યો, જેથી જે તેમની ઓડિયન્સ છે ખરેખર એસબી હિન્દુસ્તાની માટે સેલ્યુટ છે, કારણ કે જો તેમને વિડીયો બનાવ્યા વગર ફરવું હોત તો પણ ફરી શકો, પ્રવાસ કરી શકો, પણ તેમણે વિચાર્યું કે આપણી ઓડિયન્સ માટે આપણે હંમેશા એક્ટિવ રહેવું જોઈએ। તેના કારણે તેઓ ત્યાં ફર્યા, હર્યા, મોજ કરી, સાથે સાથે વિડીયો શૂટિંગ કરી। ત્યાં પણ મહેનત લાગે, કારણ કે કટ લેવા બહુ મહત્વના છે, તો ત્યાં પણ તેમણે વિડીયો શૂટિંગ કરી, એડિટિંગ કરી અને એક કટ મૂક્યા। તો તમને વિડીયો કેવો લાગે કોમેન્ટની અંદર જણાવજો। ચેનલ સબસ્ક્રાઇબ કરજો। ગુજરાતની તમામ નાના મોટી માહિતી આપણી યુટ્યુબ ચેનલ જોવા મળશે। એક નવા વિડીયો